શું તમે મનમાં મૂંઝવણ અનુભવી રહ્યા છો ને ઉકેલની શોધ કરી રહ્યા છો? તો તમે બિલકુલ સાચી જગ્યા પર આવ્યા છો મિત્રો. આજે અહીં અમે તમારા માટે લઈને આવ્યા છીએ વડીલની શિખામણનો ખજાનો. સુવિચાર એટલે સારા વિચારો કહેવાય છે. આપણે જેવું વિચારીશું એવા બનીશું. જો સારા વિચાર કરીશું તો સારા બનીશું અને જો ખરાબ વિચાર કરીશું તો ખરાબ બનીશું. જો આપણા શરીરને સારા ભોજનની જરૂર હોય તેમ આપણા મનને પણ સારા વિચારોની જરૂર હોય છે. એટલા માટે જ આપણે સારા વિચારોની ટેવ પાડવી જોઈએ, જેથી ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણે આપણી જાતને સંભાળી શકીએ અને પોઝિટિવ રહી શકીએ. એક સમયે એક રાજા તલવારથી લડી રહ્યો હતો અને અચાનક તેની આંગળી કપાઈ ગઈ. તેની નજીકમાં ઊભેલા મંત્રીએ અચાનક કહ્યું કે રાજા સાહેબ, તમે ચિંતા કરશો નહીં, જે થાય છે તે સારા માટે થાય છે. આ સાંભળીને મંત્રી ગભરાઈ ગયો. તેણે રાજાને વિનંતી કરી કે મહારાજ, મેં તમારી સાથે આટલા વર્ષો સુધી કામ કર્યું તો શું તમે મારી છેલ્લી ઈચ્છા પૂરી નહીં કરશો? રાજાએ કહ્યું, ઠીક છે, બોલ, તારી છેલ્લી ઈચ્છા શું છે? મંત્રીએ કહ્યું કે મને 10 દિવસનો સમયગાળો આપો, તે પછી તમે મને ગમે તેવી સજા કરી શકો છો. રાજાએ તેની અંતિમ ઈચ્છા સ્વીકારી લીધી. રાજા બીજા જ દિવસે તેના સૈનિકોને લઈને જંગલમાં શિકાર કરવા માટે ગયો. જંગલની મધ્યમાં રાજા તેના સૈનિકોથી અલગ પડી ગયો અને તેને માર્ગમાં ખોવાઈ ગયો. રસ્તો શોધતા શોધતા રાજા વનવાસીઓની વચ્ચે પહોંચી ગયો, જેઓ બલિદાન આપવા માટે કોઈકને શોધતા હતા. વનવાસીઓએ રાજાને પકડી લીધો અને તેને જંગલની દેવીની અર્પણ કરવા લઈ ગયા. યજ્ઞની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. રાજાને યજ્ઞના સ્થળે લઈ જવામાં આવતા જ ત્યાં ઉભેલા એક વૃદ્ધ માણસે રાજાની પેલી તૂટેલી આંગળી જોઈ લીધી અને તેણે કહ્યું કે તે તો ખંડિત છે, તેઓને બલિદાન આપી શકાય નહીં. તેથી વનવાસીઓએ રાજાને તરત જ છોડી દીધો. રાજા કોઈક રીતે ત્યાંથી નીકળીને પોતાના રાજ્યમાં પહોંચી ગયો. સૌથી પહેલાં તો તેઓ મંત્રીના મળવા માટે જેલમાં પહોંચી ગયો. રાજાએ મંત્રીને કહ્યું કે તમારી વાત સાચી હતી કે જો મારી આંગળી કપાઈ ન હોત તો હું જીવતો ન હોત. એટલે રાજાએ મંત્રીને કહ્યું કે તમારી વાત સાચી હતી કે જો મારી આંગળી કપાઈ ન હોત તો હું જીવતો ન હોત. એટલે છે જે થાય છે તે સારા માટે જ થાય છે. રાજાએ ફરીથી પૂછ્યું કે તે મારા માટે ફાયદાકારક હતું કે તમારા માટે નુકસાનકારક, તો મેં તમને સજા કરી. મંત્રીએ કહ્યું કે હું તમારી સાથે હંમેશા શિકાર કરવા માટે આવું છું અને તે દિવસે પણ હું આવ્યો હોત, પરંતુ જો હું ખંડિત ન થાત તો મારી હત્યા કરવામાં આવી હોત. એટલા માટે મારી સાથે જે પણ થઈ રહ્યું છે તે સારું જ થયું. નાનકડી બાબતમાં મંત્રીને સજા કરવાથી રાજા ખુશ તો થયો પણ દુઃખી પણ થયો. એટલા માટે રાજાએ મંત્રીને જેલમાંથી બહાર કાઢ્યો અને ફરીથી પોતાની પાસે જ રાખ્યો. મિત્રો, આપણા જીવનમાં પણ ઘણા ઉતાર ચઢાવ આવે છે. કેટલીક વાર કેટલીક વસ્તુઓ ઈચ્છા પ્રમાણે નથી થતી. આના કારણે ક્યારેક નિરાશ થવું પડે છે. હંમેશા યાદ રાખો કે જે પણ થાય છે તે સારા માટે જ થાય છે. ભલે કંઈ સારું હોય કે ન હોય, પરંતુ તે પરિસ્થિતિ પ્રત્યેક સકારાત્મક વલણ રાખવાથી તેની અસર ઘણી ઓછી થઈ જાય છે. અમને વિશ્વાસ છે કે અમારા વડીલની વાત તમને ગમી હશે અને અમને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો. તો અમને વિશ્વાસ છે કે તમને અમારા વડીલની આ વાર્તા ગમી હશે અને અમને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. તમારી એક કોમેન્ટ અમને વધુ ઉત્સાહ કામ કરવા માટે પ્રેરે છે અને અમે તમારી કોમેન્ટની રાહ જોઈશું. આશા કરીએ છીએ કે તમને અમારી આ વાર્તા પસંદ આવી હશે અને તેના દ્વારા તમે ઘણું પણ શીખ્યા હશે. અને જો પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને અમારા દરેક વિડીયો અને દરેક મોટિવેશનલ વાર્તાઓ તમારી સમક્ષ દરરોજ અમે લઈને આવી શકીશું. અને હવે પછી બીજી વડીલની વાત ન આવે ત્યાં સુધી તમે ખુશ રહો. વડીલની બીજી વાત ન આવે ત્યાં સુધી તમે ખુશ રહો. તમારો પરિવાર સુરક્ષિત રહે. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.